Good morning, students. Today we are going to learn about the mechanical services in building, in which we are going to discuss about the various type of mechanical services like air conditioning system. We are going to mainly focus on air conditioning system. તો આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 3 મિકેનિકલ સર્વિસીસની અંદર એર કન્ડિશનિંગ સિસ્ટમ વિશે. બરાબર છે? સો આજના ટોપિક હશે ફર્સ્ટ એર કન્ડિશનિંગ સિસ્ટમ એટલે શું તે, ત્યાર પછી પર્પઝીસ ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમના હેતુઓ, ધેન આફ્ટર ટેકનિકલ ટર્મ્સ રિલેટેડ ટુ એર કન્ડિશનિંગ સિસ્ટમ. એર કન્ડિશનિંગ સિસ્ટમની અમુક ટેકનિકલ ટર્મ્સ વ્યાખ્યાઓ જોઈશું. નેક્સ્ટ વન ઇઝ ક્લાસિફિકેશન ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમ. એર કન્ડિશનિંગ સિસ્ટમનું વર્ગીકરણ જોઈશું. સો ફર્સ્ટ ટોપિક ઇઝ એર કન્ડિશનિંગ. What is the air conditioning system? It is the system to control of the temperature, humidity and cleanliness of any type of building. With temperature, it maintains the heating and cooling of room. With humidity, it maintains the dehumidification and spray. And with maintain the cleanliness, it is used for the ventilation, washing, filtration, odor and absorption. એર કન્ડિશનિંગ સિસ્ટમ એટલે કે વાતાનુકૂલન સિસ્ટમ, જેની અંદર રૂમ એટલે કે કોઈ પણ બિલ્ડિંગની અંદર તમે ટેમ્પરેચર એટલે કે તાપમાનને મેન્ટેન કરી શકો, વધારી શકો, ઘટાડી શકો. ત્યારબાદ હ્યુમિડિટી એટલે કે કોઈ પણ રૂમની ભેજ માત્રા વધારે હોઈ શકે અથવા તો ઓછી હોઈ શકે, ડિપેન્ડ્સ કે રૂમની અંદર વાતાવરણ કેવું છે, એટમોસ્ફિયર ડિપેન્ડ્સ કે સિઝન કેવી છે, વિન્ટર છે ઓર સમર છે. ક્લીનલીનેસ એટલે કે વાતાવરણ એટમોસ્ફિયરની અંદર ચોખ્ખાઈ, શુદ્ધતા તમે રાખી શકો છો. તો ટેમ્પરેચરના કારણે રૂમની અંદર હીટિંગ અને કુલિંગ બંને થઈ શકે છે. જેમ કે સમરની અંદર કુલિંગ ફીલ કરવા માટે ટેમ્પરેચરને લો કરવામાં આવે છે, એઝ વેલ એઝ વિન્ટર સિઝનની અંદર ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરવામાં આવે છે બિકોઝ ઓફ હીટિંગ. બરાબર. એ જ રીતે હ્યુમિડિટીની વાત કરીએ, ભેજ માત્રાની અંદર, તો ભેજ માત્રાની અંદર ડીહ્યુમિડિફિકેશન કરવામાં આવે છે, જેના કારણે ભેજ માત્રાનું પ્રમાણ ઓછું કરી શકાય છે. અને જો ભેજ માત્રાનું પ્રમાણ વધારે કરવું હોય તો સ્પ્રેઇંગ થઈ શકે છે, રાઈટ. તો અકોર્ડિંગ ટુ સિઝન, સમર અને વિન્ટરની અંદર તમે ડીહ્યુમિડિફિકેશન ઓર સ્પ્રેઇંગ સિસ્ટમનો યુઝ કરી શકો છો. થર્ડ વન ઇઝ કે ક્લીનલીનેસ, શુદ્ધતા તમે રાખી શકો છો બિકોઝ ઓફ વેન્ટિલેશન સિસ્ટમ હશે, વોશિંગ હશે. ત્યાર પછી એટમોસ્ફિયરની અંદર એક ટાઈપનું ફિલ્ટ્રેશન થાય છે ટુ રિમૂવ ધ બેક્ટેરિયાઝ, ડર્ટ એન્ડ પોલ્યુટન્સ. ફિલ્ટ્રેશન થાય છે. ત્યારબાદ ઓર્ડર એબ્ઝોર્પ્શન થાય છે, એટલે કે કોઈ પણ ટાઈપનું ડર્ટ, પોલ્યુશન હશે, ગંધ હશે, સ્મેલ હશે, એ દૂર થશે અને એ બધાનું એબ્ઝોર્પ્શન થશે, એટલે કે શોષણ થઈ જશે. તો મેઇન પર્પઝ એર કન્ડિશનર સિસ્ટમના ટેમ્પરેચર, હ્યુમિડિટી અને ક્લીનલીનેસ હતું. ત્યાર પછી આ ત્રણ વસ્તુ ફંક્શન એ કંટ્રોલ કરશે અને એને ડિસ્ટ્રીબ્યુશન કરશે ઇન એક્સટર્નલ સરફેસની અંદર એનું ડિસ્ટ્રીબ્યુશન કરી દેશે. તો આ એર કન્ડિશનર સિસ્ટમના મેઇન ફંક્શન્સ હતા. બરાબર. ત્યારબાદ આપણે જોઈશું અવર નેક્સ્ટ ટોપિક, પર્પઝ ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમ. કે મેઇનલી એર કન્ડિશનિંગ સિસ્ટમના પર્પઝીસ શું છે, એના હેતુઓ છે. સો ફર્સ્ટ વન ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર એન્ડ રિડ્યુસ ધ હ્યુમિડિટી ઇન કોલ્ડ રિજિયન. એટલે કે કોઈ પણ ઠંડા પ્રદેશની અંદર જેની અંદર હાઈ હ્યુમિડિટી હશે, હાઈ હ્યુમિડિટી એટલે કે ભેજ માત્રાનું પ્રમાણ વધારે હશે, તો ભેજ માત્રાનું પ્રમાણ ઘટાડવા માટે એટલે કે ટુ રિડ્યુસ ધ હ્યુમિડિટી અને એની અંદર ટેમ્પરેચર હાઈ કરવા માટે બિકોઝ ઓફ કોલ્ડ રિજિયનની અંદર ઇન્ક્રીઝ ટેમ્પરેચર કરવા માટે પણ એર કન્ડિશનર સિસ્ટમ જરૂરી છે. નેક્સ્ટ વન ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ હ્યુમિડિટી એન્ડ રિડ્યુસ ધ ટેમ્પરેચર ઇન હોટ રિજિયન વિથ ડ્રાય એર. કોઈ પણ ગરમ પ્રદેશની અંદર જેની અંદર સૂકી હવા હશે, તો એના માટે ગરમ પ્રદેશ છે તો ઇન્ક્રીઝ હ્યુમિડિટી અને ટેમ્પરેચર કેવું રાખવું પડશે, ઓછું રાખવું પડશે. એટલા માટે રિડ્યુસ ધી ટેમ્પરેચર, તો એ પર્પઝ માટે પણ એર કન્ડિશનિંગ યુઝફુલ છે. Then after to increase the humidity and temperature in cold region with dry air. ફર્સ્ટ આપણે જોયું કોલ્ડ રિજિયન વિથ હાઈ હ્યુમિડિટી, ભેજ માત્રા અહીંયા વધારે હતી. નેક્સ્ટ ટોપિકમાં છે કોલ્ડ રિજિયન વિથ ડ્રાય એર, એટલે કે ઠંડો પ્રદેશ છે પ્લસ સૂકી હવા છે, તો એ સૂકી હવા નહીં રહે તો એના માટે
ઇન્ક્રીઝ હ્યુમિડિટીને પણ ઇન્ક્રીઝ કરવામાં આવે છે, એઝ વેલ એઝ ટેમ્પરેચરને પણ ઇન્ક્રીઝ કરવામાં આવે છે બિકોઝ કોલ્ડ રિજિયન છે. સેકન્ડ વન ઇઝ વિથ હાઈ હ્યુમિડિટી એટલે કે ભેજ માત્રાનું પ્રમાણ વધારે હશે તો એની અંદર ભેજ માત્રાનું પ્રમાણ કેવું કરવામાં આવશે, ઓછું કરવામાં આવશે અને ટેમ્પરેચરને પણ કેવું રાખવામાં આવશે, ઓછું રાખવામાં આવશે. બરાબર. સેકન્ડ વન ઇઝ કે ટુ સર્ક્યુલેટ ધી ઓક્સિજન સપ્લાય ડ્યુ ટુ ફ્રેશ એર એન્ડ રિલીઝ ધ CO2. માણસોના શરીરમાંથી જે પણ CO2 બહાર નીકળે છે એને રિલીઝ કરવા માટે એઝ વેલ એઝ ઓક્સિજનનો સપ્લાયને અવર જવર કરવા માટે એર કન્ડિશનિંગ સિસ્ટમ જરૂરી છે. નેક્સ્ટ વન ઇઝ ટુ રિમૂવ હીટ એન્ડ એક્સેસ હ્યુમિડિટી વિચ રિલીઝ બાય ધ હ્યુમન. જે પણ હીટ એટલે કે ઉષ્મા બહાર નીકળે છે એ અને વધારે પડતી ભેજ માત્રા એનો નિકાલ કરવા માટે યુઝફુલ છે. નેક્સ્ટ ટુ મેન્ટેન ધ હેલ્થ એન્ડ પ્રોવાઇડ કમ્ફર્ટ. કોઈ પણ રૂમની અંદર, કોઈ પણ બંધ જગ્યાની અંદર આરોગ્ય, લોકોનું સ્વાસ્થ્ય અને કમ્ફર્ટ પ્રોવાઈડ કરવા માટે એર કન્ડિશનિંગ સિસ્ટમ યુઝફુલ છે. અને મેઇન પર્પઝ એનો હશે ટુ રિમૂવ ધી ડર્ટ, પોલ્યુટન્સ, બેક્ટેરિયા એન્ડ અધર ડસ્ટ. કે બેક્ટેરિયા હવાની શુદ્ધતા જાળવશે, હવામાંથી ઓડર દૂર કરશે અને ધૂળ દૂર કરી એ ક્લીનલીનેસ પ્રોવાઈડ કરશે. ઓલ્સો ઇટ ઇઝ યુઝ ફોર ધી ઓફિસીસ, શોપ્સ, રેલવેઝ, બેંક્સ, હોટલ્સ ફોર બેટર કમ્ફર્ટ એન્ડ એફિશિયન્સી ઓફ વર્ક. બેંક, ઓફિસ, શોપ, રેલવે, હોટલ વગેરેની અંદર એર કન્ડિશનર મૂકવામાં આવે છે જેના કારણે બેટર કમ્ફર્ટ મળશે અને જેના કારણે બેટર એફિશિયન્સી ઓફ વર્ક એટલે કે કાર્ય કરવાની ક્ષમતા વધારે થઈ શકે છે. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે ટેકનિકલ ટર્મ્સ ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમ. એર કન્ડિશનિંગ સિસ્ટમની અંદર અમુક વ્યાખ્યાઓ છે. સમ ડેફિનેશન્સ આર હિયર. સો ફર્સ્ટ વન ઇઝ ડ્રાય એર. સૂકી હવા કોને કહેવામાં આવે છે? તો જે એટમોસ્ફિયરની અંદર ભેજનું પ્રમાણ એકદમ ઓછું હોય અથવા તો નહિવત હોય એને કહેવામાં આવે છે સૂકી હવા. It means there is no humidity in atmosphere which called as the dry air, but dry air is the imaginary part. It means it does not exist. સૂકી હવાનું કોઈ પણ અસ્તિત્વ નથી બિકોઝ વાસ્તવમાં ઇન રિયલ વાસ્તવની અંદર હવામાં ભેજ તો હોય જ છે. બરાબર. નેક્સ્ટ મોઇસ્ટ એર જોઈએ તો ડ્રાય એરનું ઓપોઝિટ. બરાબર કે ઇટ ઇઝ ધ મિક્સચર ઓફ ડ્રાય એર પ્લસ વેપર. ઇટ મીન્સ સૂકી હવા અને પાણીની વરાળનું જે મિશ્રણ હોય એને મોઇસ્ટ એર કહેવામાં આવે છે. એટલે કે હવાની અંદર ભેજનું પ્રમાણ જો હોય તો એને ભેજવાળી હવા કહી શકાય, બટ ડ્રાય એર તો હોય જ છે. બટ ઇન કેસ ફુલ્લી સેચ્યુરેટેડ મોઇસ્ટ હોય કોઈ પણ એર તો એને કહેવામાં આવે છે સેચ્યુરેટેડ મોઇસ્ટ એર. ઇટ મીન્સ કોઈ પણ ટેમ્પરેચરે હવાની અંદર કોઈ પાણીની વરાળ એકદમ મેક્સિમમ રેટમાં હોય તો એને સેચ્યુરેટેડ મોઇસ્ટ એર કહેવામાં આવે છે. ધેર ઇઝ નો ડ્રાય એર બટ 100% ઓર મેક્સિમમ ક્વોન્ટિટી ઓફ સેચ્યુરેટેડ મોઇસ્ટ. ઇટ મીન્સ સેચ્યુરેટેડ મોઇસ્ટ એર કહેવામાં આવે છે. મોઇસ્ચર કન્ટેન્ટ એ વધારે પ્રમાણમાં હશે જ્યારે ડ્રાય એરનું પ્રમાણ એકદમ નિગ્લેજેબલ હશે. ફોર્થ વન ઇઝ ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચરનો મિનિંગ શું થશે કે જે પણ ટેમ્પરેચરે પાણીની વરાળ ફ્રીઝ થવા લાગે એને કહેવામાં આવે છે ડ્યુ પોઈન્ટ. એનું બીજું નામ છે ઝાકળ બિંદુ. આપણે ઝાકળ પડે છે એ બધાને આઈડિયા હશે જ. ઇટ મીન્સ જે પણ ટેમ્પરેચરમાં વેપર પાણીનું જે વરાળ છે એ ફ્રીઝ થવા લાગે એને કહેવામાં આવે ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. ફિફ્થ વન ઇઝ હ્યુમિડિટી. Humidity, it means the rate of or the quantity of vapor of water in atmosphere. એટલે કે હવામાં રહેલા ભેજના કોઈ પણ માપને હ્યુમિડિટી કહેવામાં આવતું હોય છે. ભેજનો જેટલો પણ રેટ હોય એને ભેજ માત્રા કહેવામાં આવે છે. 6 વન ઇઝ એબ્સોલ્યુટ હ્યુમિડિટી. નિરપેક્ષ ભેજ માત્રા કોને કહેવાય? તો ઇટ ઇઝ ધી રેશિયો ઓફ માસ ઓફ વેપર ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ ડ્રાય એર. એટલે કે પાણીની વરાળનું કદ પાણીની વરાળનું દળ છેદમાં
સૂકી હવાનું કદ એને કહેવામાં આવે છે નિરપેક્ષ હ્યુમિડિટી. કે કોઈ પણ પાણીની વરાળ હોય અને એની સૂકી હવાનું કદ સાથે રેશિયો લેવામાં આવે તો એને એબ્સોલ્યુટ હ્યુમિડિટી કહેવામાં આવે છે. બટ રિલેટિવ હ્યુમિડિટી એવું છે કે જેની અંદર માસ ઓફ મોઇસ્ચર કન્ટેન્ટ ડિવાઇડેડ બાય માસ ઓફ સેચ્યુરેટેડ મોઇસ્ટ એર, એટલે કે ભેજનું દળ છેદમાં સંતૃપ્ત ભેજનું દળ, બરાબર. તો એને કહેવામાં આવે છે રિલેટિવ હ્યુમિડિટી. 8 ઇઝ એન્થાલ્પી. એન્થાલ્પી કોને કહેવાય છે? તો 1 કિલોગ્રામ જેટલી ડ્રાય એરની અંદર કેટલી પણ હીટ હોય છે એને એન્થાલ્પી કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ ક્વોન્ટિટી ઓફ હીટ વિચ ઇન્ક્લુડ ધી 1 kg ઓફ ડ્રાય એર. 1 kg સૂકી હવામાં સમાયેલી ઉષ્માના જથ્થાને એન્થાલ્પી કહેવામાં આવે છે, જેનો યુનિટ છે કિલો જૂલ પર કેજી. તો આ અમુક ટેકનિકલ ટર્મ્સ હતી રિલેટેડ ટુ એર કન્ડિશનર સિસ્ટમ. નેક્સ્ટ વન આપણે જોઈશું ક્લાસિફિકેશન ઓફ એર કન્ડિશનર સિસ્ટમ. એર કન્ડિશનિંગ સિસ્ટમની અંદર કયા કયા ટાઈપનું વર્ગીકરણ હશે? તો ફર્સ્ટ વન કે બેઝડ ઓન ધ મેજર ફંક્શન્સ, કે વધારેમાં વધારે કયા કન્ડિશનર યુઝફુલ છે, કયા કાર્ય ઉપર એ કામ કરે છે, તો એ જોઈશું. તો ફર્સ્ટ વન ઇઝ કમ્ફર્ટ એર કન્ડિશનર સિસ્ટમ. સેકન્ડ વન ઇઝ ઇન્ડસ્ટ્રીયલ. સેકન્ડ ટાઈપ છે એનો બેઝડ ઓન ધી સિઝન વાઇઝ કઈ કન્ડિશનિંગ સિસ્ટમ યુઝફુલ છે? તો વિન્ટર, સમર અને યર રાઉન્ડ એર કન્ડિશનિંગ સિસ્ટમ. અને લાસ્ટ વન ઇઝ બેઝડ ઓન ધી ઇક્વિપમેન્ટ અરેન્જમેન્ટ સિસ્ટમ, કે કયા ટાઈપનું એનું અરેન્જમેન્ટ છે. ફર્સ્ટ વન ઇઝ યુનિટરી એન્ડ સેકન્ડ વન ઇઝ સેન્ટ્રલ. સો ફર્સ્ટ ડિસ્કસ ધી કમ્ફર્ટ એર કન્ડિશનર સિસ્ટમ. પહેલાં આપણે જોઈએ કમ્ફર્ટ એર કન્ડિશનર સિસ્ટમ, જેની અંદર આ પ્રકારની જે પણ કન્ડિશનિંગ સિસ્ટમ છે એ મેઇનલી ઓફિસ, સ્ટોર, રેસ્ટોરન્ટની અંદર તમને જોવા મળશે, જેની અંદર કમ્ફર્ટ પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે. ઇન્ડસ્ટ્રીયલની અંદર કન્ડિશનર જે પ્રોવાઈડ કરવામાં આવે છે લાઇક રિસર્ચ સેન્ટર છે, લેબોરેટરીઝ છે, ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે, ફોટોગ્રાફિક પ્રોડક્ટ્સ છે, ટેક્સટાઇલ માર્કેટિંગ, પ્રિન્ટિંગ, લેબોરેટરીઝ ઓર ઇન્ડસ્ટ્રીયલ એર કન્ડિશનરનો યુઝ કરવામાં આવતો હોય છે, બરાબર. નેક્સ્ટ વિન્ટર એર કન્ડિશનર. તો વિન્ટર એર કન્ડિશનરની અંદર મોસ્ટ ઓફલી એટમોસ્ફિયર હ્યુમિડિટીવાળું રહેતું હોય છે. તો એ હ્યુમિડિટી ઘટાડવા માટે એનું અંદર હ્યુમિડિફિકેશન કરવું હોય છે, ભેજવાળું વાતાવરણ હોય છે એના માટે. તો એની અંદર મોસ્ટ ઓફલી ઠંડા ભાગોની અંદર, એટલે કે કેનેડા છે, રશિયા છે જેવા ફોરેન કન્ટ્રીઝની અંદર વિન્ટર એર કન્ડિશનર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, એટલે કે હીટિંગ કરવું જરૂરી હોય છે. લાઇક સેકન્ડ વન ઇઝ સમર એર કન્ડિશનર સિસ્ટમ. સમર એર કન્ડિશનર સિસ્ટમ ડિહ્યુમિડિફિકેશનવાળું હોય છે, બિકોઝ ઓફ એની અંદર ટેમ્પરેચરને ડિક્રીઝ કરવા માટે હોય છે. તો ગરમ એરિયાની અંદર આ સિસ્ટમ યુઝફુલ છે. અને જો વાર્ષિક એર કન્ડિશનિંગ યુઝ કરવું હોય, એટલે કે યર રાઉન્ડ યુઝ કરવું હોય, તો તમે કોઈ પણ જગ્યા ઉપર જ્યાં બેલેન્સ હોય, બરાબર, તો એને તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ વન ઇઝ બેઝડ ઓન ધી ઇક્વિપમેન્ટ અરેન્જમેન્ટ. યુનિટરી સિસ્ટમ જો તમે યુઝ કરો તો એના કારણે અલગ અલગ જાતના જે કમ્પોનન્ટ્સ છે એ અલગ અલગ રૂમ્સની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનો ઓપરેશન કોસ્ટ ઘણો ઓછો હોય છે. બટ ઝોનિંગ અને અલગ અલગ ટાઈપના ડક્ટની જરૂર અંદર પડતી નથી, અને કોઈ અલગ અલગ રૂમની અંદર વધુ ઓછું તાપમાન તમે કંટ્રોલ કરી શકો છો. બટ ઇન સેન્ટ્રલ સિસ્ટમ કોઈ પણ હોલ્સ છે, સેન્ટ્રલ હોલ છે, પછી કોઈ ઓડિટોરિયમ છે, તો એની અંદર તમે સેન્ટ્રલ સિસ્ટમનો યુઝ કરી શકો, જેમાં એર કન્ડિશનિંગ સિસ્ટમના દરેક ભાગોને એક જ રૂમની અંદર ગોઠવવામાં આવતા હોય છે. લાઈક ઓફિસીસ હોય તો તેની અંદર સેન્ટ્રલ સિસ્ટમ હોય છે, મોલ્સ હોય તો એની અંદર સેન્ટ્રલ સિસ્ટમ હોય છે. બટ રેસિડેન્શિયલ એરિયાની અંદર અલગ અલગ રૂમની અંદર કમ્પોનન્ટ્સને ફિટ કરવામાં આવે છે, તો એની અંદર યુનિટરી સિસ્ટમનો યુઝ કરવામાં આવતો હોય છે. તો ક્લાસિફિકેશન બેઝડ ઓન થ્રી ટાઈપ્સ, 3 ક્લાસિફિકેશન છે, બેઝડ ઓન ધી મેજર ફંક્શન, બેઝડ ઓન સિઝન એન્ડ બેઝડ ઓન ઇક્વિપમેન્ટ અરેન્જમેન્ટ, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર વી આર ડિસ્કસિંગ ધી ટાઈપ્સ ઓફ એર કન્ડિશનર like window AC and split AC. Okay, so thank you.